નમસ્તે મિત્રો, વિશ્વના દરેક ગુજરાતી સાહિત્ય અને કલા રસિક મિત્રોનું, સર્જકોનું, ભાવક મિત્રોનું હું પ્રજ્ઞા દાદપાવાળા ગુજરાતી લિટરરી ગ્રુપની ડિજિટલ બેઠકમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વ્યક્તિ એક વ્યક્તિત્વ અનેકની શ્રેણી 12માં આજના આપણા મહેમાન છે મનીષાબેન લક્ષ્મીકાંતભાઈ જોશી. તેનો પરિચય આપતા લાંબુ લચક કંઈ કહું એના કરતા તેના વિશે મને શું ગમે છે એ કેવું મને વધારે ગમશે. એક શાંત, સૌમ્ય અને મનને ગમી જતું વ્યક્તિત્વ. તેની કલમમાં એક પ્રેમાળ સ્પર્શ, તો ક્યારેક અંતરના મનના ભાવોનો ઉછાળો, તો વળી ક્યારેક ખૂબીપૂર્વક સ્ત્રીના વિદ્રોહની વાત, ક્યારેક ઉદાસી તો ક્યારેક અંદરનો ઘૂંઘવાટ. આમ જોવા જઈએ તો સ્ત્રી સહજ સંવેદના કાવ્યોમાં એ સહજ રીતે પ્રગટ કરે છે. તેણે તેના જીવનની અનેક સ્મૃતિઓ ને અકબંધ દિલમાં રાખી નથી, પણ શબ્દો દ્વારા સવારી છે, વહાવી છે. ક્યારેક વાસણો કવિતા બનીને આવે છે, તો ક્યારેક ખાદ્ય પદાર્થો શબ્દો બની તેનો સ્વાદ લઈને આપણને આનંદ કરાવે છે. ત્યારે કવિતાનો ગળચટ્ટો સ્વાદ વાંચ્યા પછી પણ લાંબો સમય જીભ પર રહી જાય છે. અનેક સ્મરણો આજે પણ તેની કવિતામાં લીલાછમ અને તાજા છે. ભાવ મૃદુલ પણ ઉર્મી અને અનુભૂતિ તેની શબ્દાવલીમાં સતત નીતરે છે. એક અદ્ભુત રૂપક સાથે અનેરું ભાવ વિશ્વ એ સર્જી શકે છે અને તમને ખેંચી જાય છે. તેમની કલમ એટલી મજબૂત છે કે આપોઆપ દિલની અંદર એક મસ્ત સ્પંદન પેદા કરી શકે છે. ઘણાને તેમની કવિતા શરૂઆતમાં સમજવા માટે અઘરી લાગે છે, પણ સમજ્યા પછી એની વિશેષ લાક્ષણિકતા આપોઆપ નજરે પડતા તેઓ તેના ચાહક બની જાય છે. એવા આધુનિક કવિયત્રી મનીષાબેન અછાંદસ કવિતામાં એક મજબૂત કલમ ધરાવે છે. વાત બાહ્ય જગતની હોય કે આંતરિક વિશ્વની, મનીષા પાસે એક સચોટ અભિવ્યક્તિ છે. આજે પરદેશમાં રહી પોતાના સર્જન દ્વારા ગુજરાતી ભાષાના સમૃદ્ધ કાવ્યાત્મક વારસાને તેઓ જીવંત રાખી રહ્યા છે, એનો મને ગર્વ છે. 18 વર્ષની ઉંમરે લખવાનું શરૂ કર્યા પછી તેમની કલમ ક્યારેય રોકાઈ નથી. તેમની કવિતાઓ ધ વુલ્ફ, ઇન્ડિયન લિટરેચર, ન્યૂ ક્વેસ્ટ, શબ્દ સૃષ્ટિ, પરબ, નવનીત, સમર્પણ, કવિતા, તથાપિ અનેક સામાયિકો અને છાપાઓમાં આવી ગઈ છે અને છપાય છે. અનેક અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં સામાયિકમાં કવિતાઓ તેમની પ્રસિદ્ધ થઈ ગઈ છે. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ કંદરા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. સિતાંશુ યશચંદ્ર, પ્રબોધ પરીખ અને ચીનુ મોદી જેવા મહાન લેખકોએ તેની વિવેચનાત્મક પ્રશંસા પણ કરી છે. તેમની કવિતાનો બીજો સંગ્રહ કંસારા બજાર 2001માં પ્રકાશિત થયો હતો. ત્યારબાદ ત્રીજો સંગ્રહ કંદમૂળ 2013માં પ્રકાશિત થયો હતો. તેમની કેટલીક કવિતાઓનું અંગ્રેજી અને હિન્દીમાં પણ ભાષાંતર કરવામાં આવ્યું છે. 2020માં તેમનો ચોથો કાવ્ય સંગ્રહ થાક પ્રકાશિત થયો હતો. તેમની કવિતા સંગ્રહ કંદમૂળને ગુજરાતી સાહિત્ય એકેડમીનું 2013નું પ્રથમ ઇનામ મળ્યું હતું. આધુનિક ગુજરાતી કવિતામાં તેમના યોગદાન માટે તેમને સંસ્કૃતિ પ્રતિષ્ઠાન દ્વારા સંસ્કૃતિ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. વાત મનીષાબેનની આવે ત્યારે એટલું જરૂર કહીશ કે અછાંદસ લખતા લખતા તેમણે પોતાની એક મોસમ જીવનમાં ખીલવી છે. હા, જ્યારે આવા એવોર્ડો મળે છે ત્યારે વસંત આપોઆપ ખીલે છે. મિત્રો, મનીષાબેન માત્ર એક વ્યક્તિ નથી, તેનામાં અનેક વ્યક્તિત્વ મને સદાય દેખાણું છે. મનીષાબેન, બેઠકમાં તમારું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે પ્રજ્ઞાબેન, નમસ્તે જિગીશાબેન. પ્રજ્ઞાબેન, ખાસ તો આ વિસ્તૃત પરિચય માટે તમારો આભાર.
અને મારે તમારો ખાસ આભાર એ પણ માનવો જોઈએ કે તમે મારા માટે ખૂબ ધીરજ રાખી છે. કારણ કે મને ખબર છે કે છેલ્લા કેટલાય વર્ષોથી હું અમેરિકા આવી એ પછીથી સતત તમે હંમેશા મને બેઠકમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. તમે બેઠકની જે પ્રવૃત્તિ કરો છો એની મને જાણ છે. ખાસ તો સિનિયર સિટીઝન્સને તમે જે એક પ્રવૃત્તિ આપો છો, જે એક જીવનનો ધ્યેય આપો છો, રસ પેદા કરો છો એ લોકોમાં, એ બધું પ્રશંસનીય છે. પણ તમે જાણો છો મારો સ્વભાવ, હું એકાંત પ્રિય છું, હું બહુ સોશિયલાઇઝેશન નથી કરતી, અને કવિતા સાહિત્ય એ બધું હું માત્ર મારા પોતાના એક અંગત સ્તર પર રાખવા ઈચ્છતી હોઉં છું, એટલે હું ખાસ કાર્યક્રમોમાં જતી નથી. પણ તમે મારા પ્રત્યે હંમેશ ધીરજ રાખી છે, પ્રેમ રાખ્યો છે, તો એ માટે તમારો પણ આભાર. અને આજે આપણે ત્રણેય જણ આ રીતે જોડાઈ શક્યા એનો મને આનંદ છે. ફરી એકવાર બેઠકની આ ફેસબુકની આપણી આ મુલાકાતને આપણે આગળ વધારીએ અને તમારું સ્વાગત છે. અને આ સાથે તમને પ્રશ્નો પૂછીને જિગીશાબેન કશુંક મેળવવા માંગે છે. તમારા વિચારો દ્વારા અમે ખીલવા માંગીએ છીએ. તો બેઠકના સહ આયોજક જિગીશાબેનનું હું સ્વાગત કરું છું. જિગીશાબેન, તમારું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. બેઠકના સૌ વિશ્વના રસિક કવિતા પ્રેમીઓ અને સાહિત્ય પ્રેમીઓનું હું આજે બેઠકમાં સ્વાગત કરું છું, અને મનીષાબેનનું પણ સ્વાગત કરું છું. જેમ પ્રભાતિયા ગાવાના હોય તો નરસિંહ યાદ આવે, કૃષ્ણ પ્રેમના ગીત માટે મીરા યાદ આવે, પ્રેમના કવિઓ ગીત ગાવા હોય તો રમેશ પારેખ ને હરીન્દ્રભાઈ યાદ આવે. એમ અછાંદસ તમારે સાંભળવા હોય તો મનીષા અચૂક યાદ આવે અને હંમેશા યાદ આવતી રહેશે. આવી મનીષાને હું દૂરબીનથી વિસ્મયથી જોઉં છું. જ્યારે આપણે નાના હતા ને ત્યારે પેલો દૂરબીન વાળો લઈને આવે, આમ દિલ્હી કા કુતુબ મિનાર દેખો, મુંબઈ કા ચોપાટી બજાર દેખો, એવી રીતે હું મનીષાને જોઉં છું. અને આજે મનીષાને હું એના અછાંદસની અનેક વાતો કરવા માટે આપણી સાથે લઈ આવ્યા છીએ. એનો પ્રજ્ઞાબેનનો અને મનીષાનો આભાર સાથે આપણો પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ શરૂ કરીએ. તમારી પહેલી કવિતા મનીષાબેન તમને ક્યારે સ્ફુરી અને કેવી રીતે સ્ફુરી? પહેલી કવિતા એ માટે તો મારે ખૂબ ખૂબ પાછળ જવું પડશે, કચ્છ સુધી. તો મારો જન્મ કચ્છમાં થયો, અને કચ્છના નખત્રાણા નામના એક નાના ગામમાં જ્યારે હું ભણતી હતી ત્યારે આમ તો લગભગ હજી 7મા ધોરણમાં કેમ હતી એ વખતે જ કદાચ મેં લખવાનું શરૂ કર્યું હતું, ડાયરી જેવું કંઈક લખતી. પણ એ બધી જેને કહેવાય ને કે રોમાન્ટિક સેન્ટિમેન્ટલ ટાઈપની કવિતાઓ હતી, જે પાછળ જતા જેમ જેમ વાંચન વધતું ગયું એમ મને લાગ્યું કે આ કવિતાઓ ખરેખર તો કવિતા કહેવાય એવી છે જ નહીં. એટલે મને યાદ છે કે એક દિવસ મેં એ બધી શરૂઆતની કવિતાઓ તો રીતસર અગાશીમાં હોડી કરીને સળગાવી દીધી હતી. એટલે સૌથી પહેલી કવિતા તો કદાચ એમાંની જ કોઈક હશે. પણ જો સૌપ્રથમ પ્રકાશિત થયેલી કવિતાની હું વાત કરું તો એ મને યાદ છે કે હું કચ્છમાં અંજાર નામનું જે ગામ છે, તો અંજારની હાઈસ્કૂલમાં હું ભણતી હતી, તો 12મા ધોરણમાં એ વખતે. તો ત્યારે મારો સ્વભાવ હંમેશથી શાંત, વિચારશીલ અને હું એકલી રહેનારી. એટલે એક વખત સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં જે રમતગમતનું મેદાન હોય એમાં હું બેઠી હતી. બધી છોકરીઓ રમીને ચાલી ગઈ હતી, પણ હું હજી પણ ત્યાં બેઠી હતી એક બેન્ચ પર. અને એ વખતે એક હિંચકો જે ગ્રાઉન્ડમાં હતો, એ હિંચકા પરથી કોઈ છોકરીના ઉતરી ગયા પછી પણ એ હિંચકો હજી આમ ઝૂલ્યા કરતો હતો. તો એનો જે અવાજ હતો એના પર મેં એક કવિતા લખી, અને એ મેં પરબ જે સાહિત્ય પરિષદનું જે સામયિક છે એમાં મોકલી હતી. ત્યારે સૌથી પહેલી કવિતા જે છપાઈ એ કવિતા હતી. બહુ સરસ. તમારી કવિતા હંમેશા બહુ આયામી રહી છે. તમે એમાં કવિતામાં ખાલી તમારો જ એમાં પ્રતિભાવ નથી હોતો, સમાજનો, દરેક નારીનો, બધાનો પ્રતિભાવ હોય છે. તો એમાં તમે બધી કવિતાના સ્વરૂપ છેડવાને બદલે અછાંદસ જ કેમ લખવાનું પસંદ કર્યું?
હા, એટલે એમાં એવું છે કે દરેક સમયની પોતાની એક ભાષા હોય છે. જેમ કે અત્યારનો આપણો જે સમય છે, જે સોશિયલ મીડિયાનો સમય છે, તો એમાં પણ ફેસબુક પર લોકો જે રીતે અભિવ્યક્ત થતા હોય, તો ફેસબુકની એક અલગ ભાષા છે, ઇન્સ્ટાગ્રામની એક અલગ ભાષા છે, ઇવન ટિકટોક પણ એક ભાષા જ છે. તો સાહિત્યમાં પણ એવું જ છે કે દરેક સમયની પોતાની અલગ ભાષા હોય છે અને અલગ જરૂરિયાત હોય છે. જેમ કે શેક્સપિયરના વખતમાં સોનેટ અને એ બધું હતું. અને ગુજરાતી ભાષામાં પણ એક સમય હતો કે જ્યારે માત્ર છંદમાં જ અથવા તો ગાઈ શકાય એ જ કવિતાઓ લખાતી હતી. પણ પછી મારો જન્મ થયો એ પછીથી ખાસ કરીને મેં જે સાહિત્ય વાંચ્યું તો એ આધુનિક સાહિત્ય વાંચ્યું. જેમ કે એ વખતે ચંદ્રકાંત બક્ષી અને મધુરાય અને સિતાંશુ યશસ્ચંદ્ર, અને કોલેજમાં પણ હું જે પણ કવિઓના સંપર્કમાં આવી, જેમ કે નીતિન મહેતા અમારા એક પ્રોફેસર હતા, તો એ બધા જ જે લખતા હતા અને જે હું વાંચતી હતી એ મોટે ભાગે બધું અછાંદસમાં જ હતું. અને મારી પોતાની પણ પ્રકૃતિ શરૂઆતથી એવી જ રહી છે કે હું બહુ શિસ્તબદ્ધ નથી, એટલે ઓર્ગેનાઇઝ છું, પણ સતત શિસ્તમાં જકડાઈને રહેવાનું મને ક્યારેય ફાવ્યું નથી. હું હંમેશા મારા જીવનમાં એકથી બીજા શહેરોમાં, દેશોમાં, બધે વાતાવરણ સતત બદલતું જ રહ્યું છે. એટલે એમ એક પ્રયોગશીલ સ્વભાવ શરૂઆતથી રહ્યો જ છે. એક સાહસિકતા જેને કહેવાય કે મારે કંઈક જુદી જ રીતે લખવું છે એ રીતે. તો કોઈ વિચાર કે કોઈ ઇમેજ કલ્પન જ્યારે મારા મનમાં આવે ત્યારે એને પ્રાસમાં કે લયમાં કે અમુક માત્રા, મેળ, એ બધામાં એ રીતે બાંધીને એને વ્યક્ત કરવાનું મને ક્યારેય ગમ્યું જ નહોતું. એટલે મેં અછાંદસ લખવાનું શરૂ કર્યું. અને આજકાલ તો હવે તમે જુઓ છો કે ઘણા લોકો પ્રોઝ પોયમ્સ પણ લખે છે. તો મને પણ ઘણી વખત એમ થાય કે પ્રયોગ તરીકે અછાંદસમાં પણ આમ લીટીઓ પાડીને બ્રેક કરીને શું કામ લખવાનું, હું એક જ એમાં પેરેગ્રાફમાં જ લખું તો પણ કેવું લાગે. જો કે બીજી તરફ આજકાલ ઘણી વખત મને એમ પણ થાય કે અત્યારે આપણા સમયમાં જે પ્રકારની અરાજકતા ફેલાયેલી છે કે ચારે તરફ કેઓસ છે, તો એમાં ખરેખર એક પ્રયોગ તરીકે છંદબદ્ધ કવિતા લખવી જોઈએ કે એમાં કઈ રીતે એ આ સમયમાં એની અભિવ્યક્તિ થઈ શકે. પણ જો કે હવે તો મને નાનપણમાં સ્કૂલમાં હું જે શીખી એ બધા છંદ યાદ પણ નથી. પણ આ તો માત્ર એક વિચાર છે. પણ સ્વાભાવિકપણે જે રીતે મારા મનમાં આવે, એક વિચાર તરીકે જે રીતે પંક્તિ મારા મનમાં આવતી હોય, તો એ જ રીતે એને અભિવ્યક્ત કરવાનું મને ગમે છે. તમે બહુ સરસ વાત કરી. તમે શ્રેષ્ઠ અછાંદસ લખો છો, તો શ્રેષ્ઠ અછાંદસ લખવા માટે શું કરવું જોઈએ? કેવી રીતે શ્રેષ્ઠ અછાંદસ લખી શકાય? મેં જેમ કહ્યું એમ કે મનમાં જે પ્રકારની કલ્પના આવતી હોય, જે શબ્દો ખરેખર તમારા મનમાં એ વખતે આવે, એને એ જ રીતે મૂકી શકો, એ જ શ્રેષ્ઠ અછાંદસ છે. અને બાકી તો એની એવી કોઈ ટેકનિક નથી હોતી. એટલે હોતી હશે ટેકનિક, પણ આ બધું પછી એવું થઈ જાય કે જાણે તમે શીખીને લખ્યા હો, એવું લખી રહ્યા હો એવું થઈ જાય. જેમ કે પેલા ડેલ કાર્નેગીની બુક્સ હોય છે ને, How to win friends and influence people, how to be a millionaire, how to be successful. એટલે એ રીતે તમે કવિતા ના લખી શકો. અને ઘણા લોકો આ બધું વાર્તા લેખનની શિબિર ને એ બધું કરતા હોય છે. એટલે ઓફકોર્સ આ બધી લખવાની જે કલા છે એની ટેકનિક્સ પણ હોય છે, એમ કવિતાની પણ હોય. પણ હું ક્યારે એ બધું શીખવી ના શકું, કારણ કે હું પોતે ક્યારે એવી રીતે શીખીને નથી લખતી થઈ. એટલે ક્રિએટિવ રાઇટિંગના કોર્સિસ પણ ઘણા લોકો લેતા હોય છે. પણ મને લાગે છે કે સાહિત્ય ભણવું એ એક અલગ વસ્તુ છે. પણ તમે ક્રિએટિવ રાઇટિંગનો કોર્સ કરીને કંઈ લખો તો એમાં પછી તમારી ક્રિએટિવિટી જ ક્યાં રહી? કારણ કે જેટલા પણ જે ખરેખર સારા લેખકો થઈ ગયા છે, એ કોઈ આવી રીતે કોઈની પાસેથી શીખીને કે ટેકનિકથી કે એ રીતે નથી લખતા થયા. એ લોકોએ પોતે ખરેખર જીવનમાંથી શું મેળવ્યું છે, અને જગતને, જે બાહ્ય જગત છે, આંતરિક જગત છે, એને એમણે કઈ રીતે અનુભવ્યું છે, જોયું છે, એના પરથી જ એમણે પોતાની જાતની અભિવ્યક્તિ કરી છે. એટલે અછાંદસના કોઈ નિયમો હોય છે એવું નથી હોતું? મને તો નથી લાગતું એવું.
ના એટલે અછાંદસની જેણે બુક બનાવી છે એમાં છે આવેલા છે વ્યવસ્થિત રીતે. પણ એ કરતા પણ મનીષા મને એ વિચાર આવે કે તું જયારે અછાંદસ લખે છે ત્યારે એક પછી એક તારા જે વિચાર આવતા હોય છે અથવા તો તારી જે કલ્પના હોય છે આખી અલગ જ છે. તું ઘડીકમાં બરફની પાટ દેખાડે છે, એની પર સૂતેલો કોઈ કેદી દેખાડે છે, ક્યારેક આધ્યાત્મિક વાત સુધી પહોંચી જાય છે. તો આ જે તારી જે પ્રક્રિયા છે આખી એ તે કઈ જોયું હોય છે એના રિફ્લેક્શન છે. અને બીજું કે તું લખે છે અમને ઘણીવાર અઘરું લાગે છે સમજવા માટે. એટલે મારી તો આજે ઈચ્છા છે કે તું એક બે કવિતા અમને સંભળાવો અને એમાં એનો અર્થ સહિત અમને કે ભાઈ અમે રાઈટ સાઈડમાં તારા વિશે વિચારીએ છે ને એમ. કારણ કે મેં કહ્યું ને એમ આજે તારી બરફની પાટ વાળી જે કવિતા મેં વાંચી હતી ત્યારે મને ઈ સમજાતું નહોતું કે તું કેદીની વાત કરવા માંગે છે, એની વેદનાની વાત કરે છે કે આપણે થઈ ગયેલા બરફ જેવા માણસોની વાત કરે છે, આપણે થીજી ગયા છે, લાગણી વિના. તો બરફની પાટ કવિતા મારે જોવું પડશે એ કયા સંગ્રહમાં છે. પણ હોય તો ચાલશે. છે મંત્રોચ્ચાર, કંદરા સંગ્રહની કવિતા છે આ. ટપ અવાજ થયો. મેં જોયું તો કોડા જેવા શરીર વાળું એક જીવડું દિવાલ પરથી પટકાઈ પડ્યું હતું. એને અસંખ્ય પગ છે, એના હાથ, એની આંખો, બધું જ જાણે કે એના પગ છે. હવે એ ધીમેથી મારા પગ પાસે સરકતું આવતું હતું. હું પગ વાળીને બેસી રહી ને જમીન પર પસરાયેલા મારા વાળ પર એને ચડવા દીધું. એના દરેક પગલે મને યાદ આવતા રહ્યા કોઈ પંખીએ ચાંચમાં પકડી રાખેલા માંસના ટુકડા જેવા મારા પ્રેમીઓના શબ્દો, ખુલ્લા શરીરોના જુદા જુદા અંગો અને લોટના પૂતળા. એમના મુખરા વાળ અને જાણે કોઈએ મેલી વિદ્યાના મંત્રોચ્ચાર કર્યા હોય એમ એમના શરીર પર ઉપસી આવેલા ડામ. હું ભયભીત છું. એ જીવડું તો મારા વાળમાં પ્રસરી રહ્યું છે. મારા વાળમાં ખૂબ ખોડો છે અને એ એના પગ વડે એ પડ ખોતરી રહ્યું છે. ખૂબ ચડ આવે છે. પણ એના સ્ફૂર્તિલા પગ પકડાતા નથી. મેં અંબોડો વાળી લીધો છે ને એમાં હજારીનું પીળું ફૂલ ભરાવી દીધું છે. અનોખી સુગંધ અને વાળમાં સતત અનુભવાતો અસહ્ય સ્પર્શ જે મને ફોલી ખાય છે. એ પ્રેમ છે. એની ભીનાશ યોનિમાં છે. સાથળો સહેજ પ્રસ્વેદે છે, ગમે છે અને ફરી લોટના પૂતળા ઉપર સુકાઈ ગયેલા ડામ, હજારી, અસંખ્ય પગ અને અંબોડામાં રહેતું કોડાનું એક શરીર. તો હવે આ કવિતા જો સમજાવવી હોય, સૌથી પહેલી વાત તો એ કે મારી કવિતા જે છે એ એના જે કલ્પન છે એને અનુભવવાના હોય છે. એક આખું જે એક ચિત્ર ઊભું કરે એ ચિત્ર તમારે જોવાનું હોય છે અને એ ચિત્રની સાથે તમે કઈ રીતે રિલેટ થઈ શકો છો એ તમારી પોતે અંદરથી સ્પર્શ સમજવાનું હોય છે. એટલે અને આ આખી એક જેને કહેવાય ને કે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ એ પ્રકારનું છે. એટલે એમાં અસંગતતા પણ હોય અને જે ઘણા છૂટા છવાયા જુદા જુદા ચિત્રો કે કલ્પનો હોય એ બધાનું એક કોલાજ એક ઊભું થતું હોય એમાંથી. એટલે આમ કોઈ સામાન્ય અર્થમાં એને સમજાવી શકવાનું તો સરળ નથી હોતું. પણ જે છે કે આમાં થોડીક મારી કચ્છની પણ સ્મૃતિઓ છે કે કચ્છમાં જેમ બધું મેલી વિદ્યાના એમાં એ કરતા હોય ને, લોટના પૂતળા બનાવે, ચૂડેલ ને એ બધી વાતો જે નાનપણમાં સાંભળી હોય. તો શરીરનો એક આખો જે સંબંધ છે અજ્ઞાત સાથે જેને કહેવાય કે જે આખી ભૂત પ્રેતની જે આખી દુનિયા છે, મેલી વિદ્યાની જે દુનિયા છે, તો ત્યાં શરીર કઈ રીતે એનું જે એક્સેપ્ટન્સ છે એ દુનિયામાં અને એની સાથેની એક જે પોતાની જાતને એ દુનિયા સાથે જોડવાની કે
લોટના પૂતળા પર જે કોઈ મેલી વિદ્યાના મંત્રોચ્ચાર કરે તો એના ડામ મારા શરીર પર ઉપસી આવે. એટલે આ જે જ્ઞાત છે અજ્ઞાત છે એ બધું કઈ રીતે એકંદરે એક થતું હોય છે. તો એની એક વાત એમાં છે. અને આ જીવડું છે મારા વાળમાં પ્રસરે છે, મારા વાળમાં ખૂબ ખોડો છે, તો એ આખી એક શરીરના પોતાનું જે એક માળખું છે એમાં જે એ શરીરમાં રહી શકવાની જે જેને કહેવાય ને કે અસહ્યતા છે, જે હું અનકમ્ફર્ટેબલ ફીલ કરું છું આ એક શરીર સાથે, તો એ આ જે ખોડો છે એના પ્રતીક તરીકે આવે છે. અને પણ એ જે અનકમ્ફર્ટેબલ ફીલ આપણે કરતા હોઈએ પણ એની ઉપર આપણે એક સ્વાંગ બનાવીને જીવતા થઈ જઈએ ને. એટલે વાળની અંદર ભલે ખોડો છે, એ જીવડું છે, પણ એની ઉપર મેં હજારીનું પીળું ફૂલ ભરાવી દીધું છે. એટલે આમ જુદી જુદી રીતે એને જોઈ શકાય કે એકંદરે આ બધાની સાથે હું જીવી રહી છું. કે વાળમાં હજારીનું ફૂલ છે, એક અંબોડામાં રહેતું કોડાનું એક શરીર છે, મારા શરીર પર ડામ છે. એટલે આ કવિતા જે છે એ પ્રેમ અને શરીર અને જે બે વિશ્વ છે, એક તો જે આપણું સામે જે એક વિશ્વ છે, જે એક જાણીતું વિશ્વ છે, અને એક બીજું વિશ્વ છે કે જે આપણી જે ઇન્દ્રિયો છે એનાથી અજ્ઞાત છે, દૂર છે, પણ છતાં એનું ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રીતે અસ્તિત્વ હોય છે, કારણ કે આપણે એ વિશે પણ વિચારતા હોઈએ છીએ. એટલે એ બધું અહીં એક સાથે આવે છે. આ રીતે હું એ જોઉં છું, પણ વાચક એને કોઈ જુદા અર્થમાં પણ જોઈ શકે. અહીંયા એક નાનકડો જીવ, એટલે નાનકડું જીવાત કે જે કયો ઈ આવે છે તારા શરીર પર અને ઈ સાથે તારા શરીરના સંબંધો બધા તે આખા ક્યારેક ખોળો બનીને, ક્યારેક ફુલ્લા થયા હોય, કે ક્યારેક જે લોકો લોટનું પૂતળું બનાવીને આપણા શરીરને મૂકી દેતા હોય. રાઈટ, બહુ સરસ રીતે છે. અને આવું આપણે કહીએ ને જેને અલગ જ રીતેનું એક આખી વિચાર શૈલી છે તારી, કે અમે પણ રોજ જીવડા જોઈએ છે, દિવાલ પર ચીપકલી જોતા હોઈએ છે, પણ અમારા કવિતા સ્ફૂર્તિ નથી. જેમ કલાપી કબૂતર જોઈને કવિતા સૂજે છે, પણ that's how you are different from other people, you know. Thank you. તમે બધી કવિતામાં સ્ત્રીની, સમાજની અને બધી કરુણ સંવેદનાઓ અભિવ્યક્ત કરી છે હંમેશા. તો કોઈ વાર તમને આનંદ, હર્ષોલ્લાસ કે રોમાંચિત થવાની કવિતા લખવાનું સૂઝ્યું છે કે લખી છે તમે? ના, મેં એવી રીતે આમ કોન્શિયસલી એવો કોઈ ડિસિઝન નથી લીધો કે હું આજ લખીશ કે આ નહીં લખું. મેં સ્વાભાવિક રીતે મને જે સ્પર્શતી ઇમેજીસ છે એના વિશે લખ્યું છે, અને હું બહુ એબ્સ્ટ્રેક્ટ એટલે અમૂર્ત અને શૈલીમાં લખું છું, અસંગત શૈલીમાં લખું છું. એટલે 16 વર્ષની છોકરી ને એવા ગીતોની મારી પાસેથી ક્યારેય કોઈ અપેક્ષા રાખે જ નહીં. 16 વર્ષની નહીં, પણ તમે કોઈ પ્રવાસમાં ગયા છો ને તમે પ્રવાસ વર્ણન સરસ લખો છો, રોમાંચિત થઈ જાય એવા, પણ એ વખતે કવિતા પણ સૂજી હોય ને એ કુદરતને જોઈને કોઈ રોમાંચ થયો હોય એવી વાત? ના, કુદરત સાથેનો મારો સંબંધ ખૂબ અલગ છે. હું કુદરતને જોઈને જેમ સામાન્ય રીતે એક પરંપરાગત શૈલીમાં જેમ આનંદથી જ લોકો લખતા હોય કે પહાડ કે પર્વત કે જે રીતે સામાન્ય એક જે અપેક્ષિત રીતે લખતા હોય એના કરતા કંઈક જુદી જ રીતે હું એનાથી એ બધાથી ઉપર જઈને કુદરતને જોતી હોઉં છું. જેમ કે પર્વત પરથી સાપ કૂદી રહ્યા હોય, અને એટલે મૂળ ખુલ્લા, જે વૃક્ષના મૂળ ખુલ્લા દેખાતું હોય એ મને ડરામણું લાગે એ વૃક્ષ. તો હું એક જે પરંપરાગત ઇમેજીસ છે કે કલ્પનો છે એનાથી ઉપર જઈને કંઈક નવું વિચારવાની કોશિશ કરતી હોઉં છું. એટલે એ કદાચ એક કારણ હોઈ શકે કે આનંદ તો સ્વાભાવિક જ છે, એ તો બધાને ખબર જ છે, પણ એ આનંદની પાછળ પણ એક જે વિશ્વ છે. એટલે તું આટલી નાની છું અને જે આધ્યાત્મિકતાને જ્યારે તું મંદિરમાં જાય છે અને બધા જુદા જુદા સાપ ને દરેક એના વાહન વાહક ને બધા તને સામે આવતા દેખાય છે,
અને સમાજને અને આધ્યાત્મિકતાને એ બંને વસ્તુને તું ઉપર ઉઠીને જે જુએ છે ને એ જ તારા અછાંદસની એકદમ બધા કરતા અલગ તને તારવે છે અને શ્રેષ્ઠ રીતે તું એ વસ્તુ રજૂ પણ કરે છે. તો રસોઈ બનાવવાના તમે શોખીન છો અને તમે કુલિનરી કાવ્યો લખ્યા છો. તમને તારા શ્રેષ્ઠ કુલિનરી 2-4 કાવ્યો સંભળાવો. હા, ચોક્કસ. રસોઈનો શોખ હું જ્યારે ભારતમાં હતી એ વખતે તો ક્યારે રસોઈ બનાવવાનું થયું જ નહોતું, કારણ કે મોટે ભાગે ઘરે મમ્મી હોય અને પછી પેઇંગ ગેસ્ટ રહી, હોસ્ટેલમાં રહી. પણ હું પરણીને અમેરિકા આવી એ પછી બર્કલીમાં રહેતી હતી ત્યારે મારા ઘરની સામે જ મોનેરી માર્કેટ, એક નાની ફાર્મર્સ માર્કેટ જેવી એક માર્કેટ હતી. તો ત્યાં મેં ઘણા નવા ઇન્ગ્રેડિયન્ટ્સ જોયા, શાકભાજી અને ફળો, અને પછી એ બધાનું શું કરવું એવો સવાલ મને થયો. એટલે મેં ઇન્ટરનેટ પરથી બધી રેસીપી શોધીને રસોઈ બનાવવાનું શરૂ કર્યું. અને એ આખી જે એક પ્રક્રિયા છે એ દરમિયાન રસોઈના આ જે બધા પદાર્થો છે, જે બધી સામગ્રીઓ છે, એની સાથે મારો એક નવો સંબંધ શરૂ થયો. જેમ કે અમેરિકામાં સામાન્ય રીતે લોકોના ઘરમાં ફ્રીઝરમાં ઘણા બધા પેકેટ્સ બધા હોય, પણ મારું ફ્રીજ ખાલી જ હોય. હું હંમેશા તાજી વસ્તુઓ લઈ આવી અને કુકિંગને એક થેરપી તરીકે જોઉં. એટલે અમે અહીં ઘરમાં 2 જ જણ છીએ, હું અને મારા પતિ, પણ હું એક જ વસ્તુ ભલે બનાવું પણ આરામથી 1 કલાક લાગે. અને હું દરેક વસ્તુ લીંબુ છે કે લસણ છે કે જાતે ફોલીને કરવું. અને પછી એનાથી જે એક પ્રસન્નતા અનુભવાય, એક સુગંધ, એક સ્પર્શ, એની જે તાજગી હોય છે, એનો જે સ્વાદ હોય છે, એ બધું જ. અને એનું જે આખું એક ટ્રાન્સફોર્મેશન થતું હોય છે કે એક સામાન્ય સામગ્રી હોય, પદાર્થ હોય, શાકભાજી, એને આપણે હાથમાં લઈએ ત્યારે શું હોય, અને પછી એનું જે આખું રૂપાંતરણ થતું હોય છે. તો એ બધામાં મને રસ પડવા માંડ્યો. અને પછી મેં કુલિનરી લિટરેચર પણ વાંચ્યું, થિયોરેટિકલ જે હોય છે એના પણ અમુક પુસ્તકો વાંચ્યા. અને એ પછી મેં લગભગ 25 જેટલી કવિતાઓ લખી છે. એટલે મારું આગળ જતા આયોજન એવું છે કે એ બધી અંગ્રેજી કવિતાઓ હું એની સાથે નાનકડા કુલિનરી એસેસ પણ લખી અને થોડીક રેસિપીઝની સાથે, એટલે દરેક ઇન્ગ્રેડિયન્ટની એક રેસિપી, એ રીતે એક અંગ્રેજીમાં પુસ્તક કરીશ હું તૈયાર. પણ હમણાં તો ખેર ઓફિસ ને એ બધામાં સમય નથી મળતો, એટલે જ્યારે પણ થશે ત્યારે. એક અથાણા પણ લખી છે ને, અથાણા પર? હા, એ તો ગુજરાતીમાં છે, પણ આ એક હું જે આ કુલિનરી પોએમ્સ છે એ હું એક વાંચીશ. આ છે લીમડાના પાન, જે મીઠા લીમડાના પાન આપણે જે રસોઈમાં વાપરીએ ને, તો કરી લીવ્સ મને ખૂબ પ્રિય છે. અને એ સામાન્ય રીતે તો ગરમ વાતાવરણમાં ભારત જેવા દેશોમાં જ કરી લીવ્સ સામાન્ય રીતે ઉગે. પણ અહીં જે રીતે મેં કલ્પના કરી છે કે અહીંના ઠંડાગાર વાતાવરણમાં મારા બેકયાર્ડમાં જાણે કે કરી લીવ્સ નો એક છોડ છે, જે હકીકતમાં છે નહીં, પણ એની એક કવિતા છે. My kitchen is often drenched in the divine fragrance of curry leaves, being sautéed in pure ghee. My American neighbor knows this exotic smell very well. As he walks by my house with his 2 dogs for their daily evening walk, he once asked me, "What is that lovely fragrance?" And then he wished to see the curry leaves plant, but I could not show him my backyard, as there was no plant, none, as there was no sun, none. However, the fragrance continued, even stronger, in the snowy days of winter too. And my neighbor enjoyed that familiar fragrance, passing by my house in the cold, distant evenings. Dogs too, filling up their nostrils with an appetizing aroma, while darkness was looming over those lonely evenings. A small little plant of tender green curry leaves continued growing, buried under the heaps of snow in the backyard of my memories.
તો આ એક કવિતા અને બીજી આ એક કુલિનરી પોએમ્સ છે. એ બિનિયે નામનું એક જે ડેઝર્ટ એટલે એક જે સ્વીટ ડિશ છે, ન્યૂ ઓર્લિયન્સ જો તમે ગયા હશો તો તમને ખ્યાલ હશે કે બિનિયે ત્યાં ખૂબ લોકપ્રિય છે. આમ તો ફ્રેન્ચ ડેઝર્ટ છે. તો એ તમને ખ્યાલ હશે કે આખું એક લોટનો ડો તૈયાર કરીને એને તળે અને પછી એની ઉપર પાવડર સુગર ખૂબ બધી છાંટે. તો આ એક હેપીનેસ પરની કવિતા છે કે હેપીનેસ એટલે કે ખુશી ક્યાં છે. Powdered bliss. I searched for happiness within and without, in poetry and in pretty pearls, in prose and in public parks, in movies and in memorabilia, in love and in lovers, in songs and in sangrias. But you, happiness, I found you today in the form of powdered sugar, fallen all over the ground at the Café de Monde in New Orleans. Then I lifted my eyes and saw the faces of people sitting there, covered with sugar and satisfaction. Happiness, you simple thing, why was I looking for you in all the cliches? Here you are in warm beignets, in deep fried dough, underneath a mountain of sugar. તો ન્યૂ ઓર્લિન્સમાં આ જે કાફે ધ મોન છે એ ખૂબ જાણીતું એક કાફે છે અને ત્યાં બિનિયે માટે પ્રખ્યાત છે આ કાફે. તો ત્યાં ન્યૂ ઓર્લિન્સની કોઈ પણ સવારે તમે જાઓ તો ત્યાં આમ જમીન પર પણ બધે પાવડર સુગર વિખરાયેલી દેખાય અને લોકો બધા કોફીની સાથે આ બિનિયે ખાતા હોય તો બધાના મોઢા પર પણ સુગર પાવડર. હા હા હા. એટલે આ ખુશીની જ કવિતા થઈ ગઈ. હા ચોક્કસ. જો બસ 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 મેં તમને ખુશ કરી દીધા. આ સુખની વ્યાખ્યા અલગ છે. બધા જે સમજતા હોય છે એના કરતા પણ આ સુખ જ છે. બરાબર? હા, સુખ જ છે. સાચી વાત છે. તમે હિન્દી, ગુજરાતી, કચ્છી અને ઇંગ્લિશ એ બધામાં લખો છો કવિતા, પણ ગુજરાતી અને માતૃભાષા સિવાયની ભાષામાં લખો ત્યારે તમારી જે લાગણીને રજૂ કરવી હોય એવી જ રીતે સંવેદના બીજી લેંગ્વેજમાં પણ તમને લાગે છે કે તમે એટલી જ સરળ રીતે અને સહજતાથી રજૂ કરી શકો છો? હા, આ સવાલ રસપ્રદ છે. પણ એક સ્પષ્ટતા કે મેં કચ્છીમાં કવિતાઓ નથી લખી. મારી કવિતાઓનો કચ્છીમાં અનુવાદ થયો છે. પણ હા, એ અનુવાદ છે. હા, એ ડુંગરશીભાઈએ એનો અનુવાદ કર્યો છે. હા, બાકી ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં લખી છે કવિતાઓ. અને એકથી બીજી ભાષામાં લખવું એ એક પડકાર તો હોય જ છે, પણ એની સાથે સાથે એ ગમે અને જેની સાથે ખરેખર રમવાનું સ્વીકારવાનું મન થાય એવો એ પડકાર હોય છે. કારણ કે તમે એક ભાષામાં લખવા માટે ટેવાયેલા હો તો તમારી જે અભિવ્યક્તિ છે એ પણ પછી સમયાંતરે અપેક્ષિત કે પરિચિત હોય એવી થઈ જાય. પણ જ્યારે તમે બીજી ભાષામાં લખો તો નવા શબ્દો હોય અને આપોઆપ સ્વાભાવિકપણે જ તમને જે કહેવું હોય એની એક રીત, એની શૈલી બદલાઈ જાય અને તમે નવા શબ્દો શોધવા માંડો. તો એ બધું મને ગમે છે. હિન્દીમાં થોડી કવિતાઓ લખી છે. યાત્રા વૃત્તાંત ખાસ તો હિન્દીમાં લખવાનું શરૂ થયું. તો પહેલા હું હિન્દીની એક કવિતા વાંચીશ. આ કવિતાનું શીર્ષક છે મિલાવટ. કારણ કે આજકાલ તમે જુઓ છો કે દરેક વસ્તુઓમાં ખૂબ ભેળસેળ હોય છે. આપણે ડિસ્ટિંગ્વિશ ન કરી શકીએ, આપણે આમ તરત ઓળખી પણ ન શકીએ એ પ્રકારની ભેળસેળ હોય છે. એટલે એના પરથી જ મને ખાસ આ લખવાનું મન થયું કે એકંદરે હું એક એવા માનસિક સ્તર પર પહોંચી જાઉં છું કે જ્યાં ખરેખર આ બધાનું કોઈ મહત્વ જ નથી રહેતું. જાણે કે બધું એકબીજામાં સમન્વિત થઈ જતું હોય છે. તો કાવ્યનું શીર્ષક છે મિલાવટ. मैं नहीं कर पाती फर्क अब काली मिर्च में मिले हुए पपीते के काले बीज
और काली मिर्च के बीच। वाह। काली मिर्च के तीखे स्वाद की स्मृति नहीं रही अब मेरी जिह्वा पर, और पपीते के बीज भी नहीं लगते मुझे स्वादहीन। मैं अब नहीं पहचान पाती दालचीनी के साथ मिले हुए लकड़ी के छोटे टुकड़े या हींग में मिला हुआ आटा। नहीं बची कोई स्मृति अब मुझ में सुगंध की। कोई ऐतराज ही नहीं मुझे अब घी में मिलाए गए उबले हुए आलू से या दूध में मिलाए गए चावल के पानी से। शकरकंद पर लगा हो चाहे गेरुआ रंग, या केसर में मिले हो लाल रंग के धागे। दरअसल मैं करना ही नहीं चाहती फर्क अब एक जीवन में मिलाए गए दूसरे जीवन से। वाह, मेरी रसोई आज प्रसन्न है घुल मिल गए जीवन से। વાહ. બહુ સરસ. बहुत છેલ્લી અમ, છેલ્લી 3 લાઈન ફરીથી બોલો. दरअसल मैं करना ही नहीं चाहती फर्क अब एक जीवन में मिलाए गए दूसरे जीवन से. વાહ. એટલે એકંદરે આ જે વસ્તુ મિલાવવામાં આવી રહી છે, જેની ભેળસેળ, એ પણ એનું પણ એક અલગ વિશ્વ છે ને, એનું પણ એક અલગ જીવન છે. તો હાજી. આ બધું એક થઈ જાય છે, તો એક થઈ. એની સામે હવે મને કોઈ વાંધો નથી રહ્યો. ના ને જીવનની ફિલસૂફી બી છેલ્લી બે લીટીમાં તે સમજાવી દીધી, એટલે એ પણ બહુ હા. સરસ. હાજી. બીજી એક હિન્દીની કવિતા છે આ, प्रगल्भ प्रणय। अरण्य से प्रगल्भ प्रणय में लीन हम चल रहे थे स्वप्न में, और हमारे पीछे पीछे कुछ वृक्ष भी चले आ रहे थे नींद में। वृक्ष शायद सुन रहे थे हमारी बातें, पर हम बेखबर थे उनकी सरसराहट से। स्वप्न में एक स्वप्न के होने से भी सुंदर था वह साथ हमारा होना। अब तुम नहीं हो, कहीं नहीं हो, मेरे एकाकी वन में अब मैं सुन सकती हूँ वृक्षों की बातें, और अब तो मैं देख सकती हूँ वृक्षों की आत्माएं भी। मेरे घने एकांत में अब मेरे पास आते हैं नींद में चल रहे रानी पशु। मैं झांकती हूँ इनकी करुणामय आंखों में, पर वे आंखें मुझे पार करके देख रही होती हैं कुछ और। मूर्छित ये वृक्ष और ये रानी पशु अब ले जा रहे हैं मुझे सम्मोहित वन के एक सामूहिक स्वप्न के पास। मेरी चेतना अब नहीं है सिर्फ मेरी. વાહ, बहुत अच्छा. તો આ કવિતા, અને હા, એ પછી તમે યાત્રા હાજી, તમે એટલા સરસ પ્રવાસ વર્ણન લખો છો કે પ્રવાસ વર્ણન જોઈને પહેલા તો મને એવું થતું કે પ્રવાસ વર્ણન મારે કોઈ દિવસ લખવા જ નથી. હું પણ પ્રવાસની શોખીન છું, પણ તમને જોઈને કેવી રીતે જુદો પ્રવાસ લખાય એ હું શીખી, અને મેં પ્રવાસ વર્ણન મારા માનસરોવર નાની પરિક્રમા કરી એનો, અને હું જ્યારે નોર્વે ગઈ અને 24 કલાકનો સૂર્ય જે હોય એ જોવા ગઈ, એ તમારું જોઈને હું શીખી. એટલે જે મોટર બોટમાં આગળ બેઠી હતી તો મને એવું લાગ્યું કે હું વ્હેલ માછલીની ઉપર બેસી અને સૂરજને અડવા જઉં છું, અને જ્યારે માનસરોવરની પરિક્રમા કરી ત્યારે ઋષિમુખ પર્વત પર રાત્રે 21,000 ફૂટ ઉપર જે તારાઓની ચાદર અને ચંદ્ર હતો, તો મને તો હું ચંદ્રને પકડવા જઉં છું. આ વસ્તુ મને તમારા પ્રવાસ વર્ણન પરથી, તમે જે હરિદ્વાર અને બીજી કન્ટ્રીની નદી સાથેની સાંસ્કૃતિક જે સરખામણી કરી છે ને, હા હા, એટલે તમારો એકાદ બે પ્રવાસ વર્ણન વાંચો. ચોક્કસ ચોક્કસ. તો હિન્દીમાં લખવાની શરૂઆત અને ખાસ તો પ્રવાસ વર્ણનની શરૂઆત, એ બધું મારા માટે પણ ખૂબ નવું જ હતું. એમાં એવું થયું કે એક વખત હું મેક્સિકો જવાની હતી ફરવા માટે. એના થોડા વખત પહેલા જ હિન્દીમાં જે સદાનીરા નામનું જે એક સામયિક છે, ખૂબ સરસ ઉચ્ચ સ્તરીય સામયિક છે સાહિત્યનું, તો એ
સામયિકમાં એ લોકો મારા વિશે એકાગ્ર કરી રહ્યા હતા. એકાગ્ર એટલે એમાં મારી કવિતાઓના અનુવાદ એમને કરાવ્યા, મારી એક મુલાકાતનો અનુવાદ કરાવ્યું, અને મેં પોતે લખેલું હિન્દીમાં હોય એવું પ્રોઝ એમને જોઈતું હતું. તો મેં એમને કહ્યું કે મેં તો હિન્દીમાં ક્યારેય લખ્યું નથી. તો એમણે કહ્યું કે ના લખ્યું હોય તો પણ તમે કોશિશ કરીને લખીને આપો કંઈક. તો પછી મેં વિચાર્યું કે બીજું તો હું અત્યારે શું લખીશ, પણ હું એ વખતે મેક્સિકો જતી હતી તો મેં વિચાર્યું કે હું એના વિશે કંઈક લખીશ. તો એ મેં લખ્યું અને એ રીતે એ છપાયું અને એ રીતે લખવાની શરૂઆત થઈ. એટલે મેક્સિકોનો જે ટ્રાવેલોગ હિન્દીમાં આવ્યો એ સૌ પ્રથમ, અને એ પછી મેં વિયેના અને વારાણસી, દો શહેર દો નદિયા, એ એક લેખ લખ્યો. અને એ પછી છેલ્લે 2019માં જ્યારે કંબોડિયા અને થાઈલેન્ડમાં ફુકેત ને ત્યાં ફરવા ગયા, તો એ વખતે પણ એ યાત્રા પછી મેં એક લેખ લખેલો. ફુકેતની બહાર એક ઉલટું ઘર છે, તો એના પરથી એક લેખ હતો કે મેં અબ હર ઘર કો ઉલ્ટા દેખના ચાહતી હું. તો એ પણ પ્રકાશિત થયો. પણ મારે વચ્ચે કાપીને કહેવું પડશે કે તમે હિન્દીમાં લખો છો તો એવું જ લાગે તમને હિન્દીમાં વાંચતા સાંભળીને કે તમે હિન્દી ભાષી જ છો. એટલું સરસ હિન્દી પણ તમે ઇંગ્લિશ, હિન્દી ને ગુજરાતી ત્રણેય એટલું સરસ લખો છો. અંગ્રેજીમાં તો હજી એવી કોઈ માસ્ટરી નથી. તો પણ કુલિનરી સાંભળી તો એવું ના લાગ્યું કે તમે તમારું જરા પણ ઓફ જાવ. થેન્ક યુ. હા, એક પ્રયાસ જ છે. પણ મનીષા, એક વસ્તુ અમે ઓબ્ઝર્વ કરી કે તું હિન્દીમાં પણ બોલી, તું ઇંગ્લિશમાં પણ બોલી અને ગુજરાતીમાં બોલી. આ ત્રણેયની અંદર તારી અભિવ્યક્તિનો ટોન એક જ સરખો છે. સમજો હું તારી ગુજરાતીનું કદાચ ટ્રાન્સલેટ કરું ને તો કદાચ એ જ ભાવ વ્યક્ત થાય. મજાની વાત એ છે કે તારા જે ભાવ છે ને એ કોઈ ભાષાને લીધે બદલાયા નથી. હું જયારે તને કહું છું કેમ છો અને તું હાઉ આર યુ, આ બધી વસ્તુ બદલાઈ જતી હોય છે, પણ એવું નથી. તારા ભાવ, તારી જે કઈ તારું એક્સપ્રેશન કરવાની સ્ટાઇલ છે એ હિન્દી હોય, ગુજરાતી હોય કે કદાચ કાલ સવારે તું સ્પેનિશમાં પણ લખે, આઈ થિંક સરખી જ આવશે. અને એની મજા ઈ છે, આ મજા ઈ છે તારી. કારણ કે પોતાની જાત સાથે તો પ્રમાણિક રહેવાનું જ છે ને. ભાષા બદલાય એની સાથે કલ્પન બદલાય એ અલગ છે, પણ મારું પોતાનું જે વિશ્વ છે, મારી પોતાની જે બાહ્ય જગતને જોવાની દ્રષ્ટિ છે, એ તો મારી જ રહેવાની છે. અછાંદસની રાણી. અચ્છા, તો આ જે યાત્રા વૃત્તાંત છે વારાણસી અને વિયેનાનો, તો એમાં પણ મેં ખાસ તો કોશિશ એ કરી કે વિયેના એટલે એક આખું પશ્ચિમનું એક આખું વિશ્વ થઈ જાય, અને વારાણસી એ આખી જુદી દુનિયા, આપણી જે આધ્યાત્મિક દુનિયા છે. એટલે આમ દેખીતી રીતે જે વિરોધાભાસ લાગે, પણ એકંદરે એ વિરોધાભાસ ખરેખર છે નહીં. જેમ મિલાવટ કવિતામાં જેમ આવે છે કે એકંદરે બધું જ એકમેક સાથે સંયોજનમાં છે, એ જ રીતે જે આ જે જુદા જુદા શહેરો છે કે જુદી જુદી સંસ્કૃતિઓ છે કે એ બધું પણ એકંદરે એક અલગ સ્તર પર એ બધું એકબીજા સાથે મળી જતું હોય છે. તો એ ખાસ તો એ હતું એ યાત્રા વૃત્તાંતમાં. અને આ એક જે પેરેગ્રાફ હું વાંચીશ એ છે વારાણસી, બનારસમાં સાંજે અમે ગંગા આરતીના દર્શન માટે ગયા એ વખતનું. वाराणसी में गंगा आरती के दर्शन के लिए हमने एक नाव किराए पर ली थी. दशाश्वमेघ घाट पर इस भव्य आरती के दर्शन के लिए काफी भीड़ जमा हुई थी. हम नाव में बैठकर यह पूरी विधि निहार रहे थे. नाव का मालिक एक युवा लड़का था जिसने अपना नाम बताया था विनोद बॉटमैन. वह बड़ा बातूनी था और बातों बातों में उसने बताया कि नाव उसकी अपनी है, पर अभी परिवार के लिए घर खरीदना बाकी है. वैसे मेरे ख्याल से तो यह नाव ही उसका घर है, और वाराणसी में नाव का होना ही सही मायने में घर का होना है. वाराणसी में नाव का होना घर के होने से ज्यादा सुंदर है.
क्योंकि नदी को अर्थ सिर्फ एक नाव ही दे सकती है, घर नहीं। गंगा पर उदय होते और अस्त होते सूर्य का साक्षी वह बन रहा था हर रोज, सिर्फ इस नाव की वजह से। हम बैठे थे उस वक्त, विनोद के किसी दोस्त ने मोबाइल पर फोन किया तो उसके रिंगटोन पर मुकद्दर का सिकंदर फिल्म का गाना बजने लगा था। जिंदगी तो बेवफा है, एक दिन ठुकराएगी, मौत महबूबा है, अपने साथ लेकर जाएगी। विनोद ने फोन उठाया तो गाना बंद हो गया और दूसरी तरफ गंगा आरती के अंतिम चरण में मंत्रोच्चार तेज हो रहे थे। भाविकों के हर हर गंगे के नाद से पूरा घाट भक्ति के आवेश में था। लेकिन मेरे मन में अब तक विनोद के मोबाइल की रिंगटोन में सेट वह गाना चल रहा था जो अचानक बंद हो गया, जिसे मैं पूरा सुन नहीं सकी। दर्शन या अध्यात्म से ज्यादा मुझे चाहिए था वह गाना उस एक क्षण में। हाँ, उस एक पल में मुझे अध्यात्म से ज्यादा बॉलीवुड की भावुकता अच्छी लग रही थी, बॉलीवुड की लोकप्रियता अच्छी लग रही थी। फिल्म में मरते हुए अमिताभ के अंतिम दृश्य नजर के सामने आ रहे थे। मैंने विनोद से कहा, मैं जब छोटी थी तब अमिताभ की बहुत बड़ी फैन थी। हालांकि उसको अपने नाम की वजह से विनोद खन्ना ज्यादा पसंद था, लेकिन इस एक बात से हम दोनों के बीच कोई ऐसा रिश्ता जुड़ गया था जो हमारे बीच नहीं था, पर एक फिल्म और एक अभिनेता के किरदार के काल्पनिक दुख पर आधारित था। हम क्यों जुड़ रहे थे दुख से? मौत क्यों थी हमारी महबूबा? વાહ, બહુ આમ સરસ. તો લાંબુ છે પણ વિયેનાનું બાકી રહે ને એટલે. હા. ને તમારું બીજું પણ એકાદ વાંચવું હતું ને, બીજું એકાદ જે છેલ્લું લખ્યું છે તમે ફુકેતનું. ફુકેતનું, હા, ફુકેતનું મારે જોવું પડશે આમાંથી. હું આઈપેડ પર જ એમાંથી જ વાંચી રહી છું. હા, બસ. હા, તો ફુકેત અને કંબોડિયા અમે ગયા. તો કંબોડિયામાં જે આંકોર વાટમાં જે બધા મંદિરોનું આખું જે સંકુલ છે ને, તો એમાં ત્યાં કંબોડિયામાં ટુકટુક ચાલે ને, તો તમને ખ્યાલ હશે પેલી જે રેખા ત્યાં. હા, તો એ ટુકટુક નો જે માલિક હતો એનું નામ હતું મિસ્ટર લોટ. તો એ અમને એક થી બીજા મંદિર પર ઉતારે અને પછી અમે અંદર જઈએ અને બહાર નીકળીએ બીજા રસ્તાથી, ત્યારે એ ત્યાં બહાર જ અમારી રાહ જોઈને ઉભા હોય. તો આ એક એમાંથી આ એક પેરેગ્રાફ છે, मिस्टर लॉट के जीवन में एक दिन। मिस्टर लॉट के बारे में मैं ज्यादा कुछ नहीं जानती, लेकिन फिर भी जानती हूँ मिस्टर लॉट के जीवन का वह एक दिन जो जुड़ा हुआ है मेरे जीवन के एक दिन से भी। उस दिन बहुत गर्मी थी और मिस्टर लॉट का टुकटुक जब अंकोर वाट के रास्तों पर दौड़ रहा था, तब दोनों तरफ के जंगल से हवा की शीत लहर मुझे छूने आ रही थी। मिस्टर लॉट हमको अंकोर वाट के एक से दूसरे मंदिर ले जा रहे थे। प्रवेश द्वार पर हमको छोड़ देते और पूरा मंदिर परिसर देखकर हम दूसरी दिशा से बाहर निकलते, तब मिस्टर लॉट वहां सामने ही खड़े हुए दिखते। फिर तो जैसे यकीन ही होने लगा था कि जब हम मंदिर से निकलेंगे तब मिस्टर लॉट बाहर इंतजार कर रहे होंगे। उनका उस एक दिन का अपनापन मुझे जन्मांतरों के वादों से ज्यादा भरोसेमंद लगने लगा था। दिन खत्म होने पर हमने मिस्टर लॉट को पैसे दिए तो उन्होंने कहा कि कल मैं आपको एयरपोर्ट पर भी छोड़ सकता हूँ। एयरपोर्ट पर विदा लेते वक्त कहा कि अगर हमारे दोस्त कभी सीएम रिम आए तो 17 नंबर के टुकटुक के लिए उनका संपर्क जरूर करें। मैं जानती हूँ कि मिस्टर लॉट अब भी
ऐसे ही मंदिर के बाहर किसी दूसरे प्रवासियों का इंतजार कर रहे होंगे। मैं अब जानती हूँ कई दिनों के पुनरावर्तन से बना हुआ मिस्टर लॉर्ड के जीवन का वह एक संपूर्ण दिन। उस एक दिन के बाद उनके किसी भी दूसरे दिन का कोई मतलब ही नहीं रहा मेरे लिए। आखिर कितना जानना जरूरी होता है किसी को जानने के लिए। कुछ साल पहले भारत में गोवा में वेकेशन पर थे, तब एक रेस्तरां में लंच के लिए गए थे। बाहर निकले तब हमारा टैक्सी ड्राइवर कहीं नजर नहीं आया। थोड़ी देर में वह हाथ में एक थैली लेकर आया और बताया कि पास में एक दूसरा छोटा रेस्तरां है जहां से वह अपनी बीवी के लिए तंदूरी मछली लाने गया था। उसके चेहरे पर बहुत उत्साह था, बहुत प्यार था। वैसे तो मैं कुछ नहीं जानती गोवा के उस टैक्सी ड्राइवर के बारे में भी, लेकिन मैं जानती हूँ कि उस दिन वह अपनी पत्नी के लिए बहुत प्यार से मछली लेकर घर गया था। शायद उसको जानने के लिए सिर्फ इतना ही जानना जरूरी है मेरे लिए। मैं मेरे समेत किसी को भी पूरा जानना नहीं चाहती। मैं सिर्फ देखना चाहती हूँ किसी अजनबी के जीवन में गुमशुदा मेरा एक दिन। વાહ, બહુ સરસ, બહુ સરસ. બહુ સરસ, બહુ સરસ. તમારી અમને ગમતી કવિતા તો સંભળાઈ, પણ તમને જે કવિતા લખ્યા પછી એમ થયું હોય કે વાહ મનીષા, આ બહુ સરસ લખાયું, એવી 3-4 કવિતા વાંચો કે જે લખ્યા પછી તમને એમ થયું હોય કે વાહ, આ તો બહુ સરસ લખાયું. મને ખબર નથી, મેં એ રીતે તો ક્યારેય વિચાર્યું નથી. પણ હમણાં જે છેલ્લો થાક સંગ્રહ જે પ્રકાશિત થયો એમાંથી હું એક બે કવિતા વાંચીશ. એક સહયાત્રી નામની કવિતા છે જે ઘણા લોકોને ખૂબ ગમી છે અને એ મુંબઈમાં જ્યારે હું ટ્રેનની મુસાફરી કરતી લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં, તો કંઈક એની સ્મૃતિમાં એ રીતે લખાયેલી આ કવિતા છે, એટલે એ હું વાંચીશ. સહયાત્રી એ રોજ આ ભીડભાડ ભરી ટ્રેનમાં પ્રવેશતી અને ખૂણાની એક સીટ પર બેસીને કોઈને કોઈ પુસ્તક વાંચતી રહેતી. પૂરા મહિનાની ગર્ભવતી હતી એ. પછી થોડા મહિના એ ન દેખાઈ ટ્રેનમાં અને હવે ફરી હું એને જોઉં છું રોજ લોકો વચ્ચે ઉભેલી એકાકી. નવા મુસાફરો નથી જાણતા એ રહસ્ય જે હું જાણું છું કે થોડા મહિના અગાઉ ગર્ભવતી હતી એ સ્ત્રી. એને પુત્ર અવતર્યો કે પુત્રી કે પછી હતી એ કસુવાવડ એ જાણવું જરૂરી નથી મારા માટે. ગર્ભના રહસ્યો જળવાઈ રહે છે રોજની મુસાફરીના અનેક રહસ્યો વચ્ચે. એક રહસ્ય પાંગરી રહ્યું છે અમારી વચ્ચે પણ આ ટ્રેનમાં સહપ્રવાસી બનીને. ક્યારેક અનાયાસ મળી જતી આંખોમાં, ક્યારેક અકારણ અટકી જતા હાથમાં, તો ક્યારેક લાંબા લાંબા ખાલી ખાલી પ્લેટફોર્મ પરથી ટ્રેનના પાટા વચ્ચે કૂદી પડતા પગમાં. જન્મ આપીને ખાલી થઈ ગયેલી એ સ્ત્રી ટ્રેનમાંથી ઉતરતા પ્રવાસીઓની પીઠને તાકી રહે છે છેક સુધી, ને હું જોઈ રહું છું વળી વળીને પસાર થઈ જઈ રહેલા સ્ટેશન તરફ, જે અંતે બની જાય છે પ્રકાશનું એક નાનું ટપકું, ને ડૂબી જાય છે એમાં ટ્રેનના સૌ ઉતારુઓ. બાકી રહે છે તો બસ હું અને એ એક સ્ત્રી સદાયની ગર્ભવતી. વાહ. અને તમે કહેવા માંગો છો એ મીનિંગ થોડો સમજાવો આ કવિતા દ્વારા. આમાં તો આમ તો સ્પષ્ટ જ છે ને કે એક સહયાત્રી છે અને આપણે રોજ અમુક લોકો સાથે ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ, અમુક ચહેરાઓ આપણને પરિચિત થવા માંડે. આપણે ભલે એમના વિશે વધુ કંઈ ન જાણતા હોઈએ પણ એમના ચહેરાઓ તો પરિચિત થવા માંડે. તો એમના વિશે આપણે ભલે બધું જ ન જાણતા હોઈએ પણ જેટલું પણ જાણતા હોઈએ એમને જોઈને એનાથી એક અલગ સંબંધ કેળવાઈ જતો હોય છે. હા, એક રહસ્ય. અને એ રહસ્ય એક સીમિત અર્થમાં હોય છે પણ છતાં પણ એ એનાથી ઉપરવટ જઈને, જેમ કે આ કવિતામાં જે એક સ્ત્રી છે એ ગર્ભવતી છે, પણ હું
માત્ર એ ગર્ભવતી છે એટલી જ એક હકીકતથી ઉપર જઈને એના વિશે વિચારું છું કે એ સ્ત્રી હવે ખાલી થઈ ગઈ છે જન્મ આપ્યા પછી. તો એનું એ જે ખાલીપણું છે એની સાથે હું કઈ રીતે રિલેટ થાઉં છું. તો એક જે સિસ્ટરહુડ જેને કહેવાય ને ભગીની પ્રેમ, તો એની એક આ કવિતા છે. મનીષા, હા, હું જનરલી ઘણાને સવાલ પૂછતી હોઉં છું કે ભાઈ તમે લખો છો તો તમારી પ્રેરણા કોણ છે, કોણ પ્રેરણા આપે છે? પણ તારી જેટલી અત્યાર સુધીની કવિતા મેં સાંભળી તો તારી નાવનો પેલો નાવિક છે કે તું કોઈ જગ્યાએ જાય છે, કોઈને મળે છે, ટુકટુકનો ડ્રાઈવર છે કે ટ્રેનમાં ચાલતી આ જે સ્ત્રી છે તારી સાથે રોજ જતી, એ પાત્રો જ જાણે તારી પ્રેરણા બની જતા હોય ને એવું લાગે છે. પણ તેમ છતાં મને જાણવાની ઉત્સુકતા છે કે તારી પ્રેરણા કોણ છે, તને લખાવનારી પ્રેરણા કોણ છે? ના, તમે બહુ સરસ વાત કરી કે આ બધા પાત્રો જ મારી પ્રેરણા છે. બહારનું જે આ જે જગત છે, જે હું મારી આ બે નરી આંખે જેમ કે હવે તો જો કે ચશ્મા પહેરીને જોઉં છું, જે તો એ વિશ્વ જ એટલું વિશાળ છે, એટલા બધા પાત્રો છે, એટલી બધી વસ્તુઓ છે, વસ્તુઓની એક આખી અલગ દુનિયા છે. આ બધી જે રસોઈની સામગ્રી છે, તો જે કુલિનરી પોયમ્સ છે તો એની પ્રેરણા મને બર્કલીની મોનેરી માર્કેટે આપી એમ કહી શકાય. તો બસ આ જ છે. બાકી કોઈ એક લેખક કે કોઈ એક વ્યક્તિ કે એને હું પ્રેરણાના સ્ત્રોત તરીકે ક્યારેય નથી જોતી. કોઈ સારું ચિત્ર જોઈને પણ ઘણી વખત તમારી અંદર કોઈ સંવેદના જાગી ઉઠે, કોઈ ક્યારેક માત્ર કોઈ પાર્કમાં બેઠા હો, કોઈ સાંજે એકલા, તો એ એકાંત જ તમારી પ્રેરણા બની જાય. અને ઓફકોર્સ તમે વાંચતા હો બીજા ઘણા સારા લેખકોનું, તો એમાંથી પણ તમારી જે હોરાઇઝન્સ એ વિસ્તરે, ક્ષિતિજ તમારી વિસ્તરે. પણ પણ કોઈ એક જ વ્યક્તિ કે કોઈ એક જ વસ્તુ માંથી પ્રેરણા મળતી હોય એવું મને નથી લાગતું. પણ આધ્યાત્મિકતા જે નીવડે છે તમારી, એ ભીતર અંદર જોવાથી આધ્યાત્મિકતા કે કોઈ ગુરુના વાંચનથી? સોરી, હું સમજી નહીં. વિચારોમાં જ્યારે તમે ઉપર જઈને કવિતા લખો છો ત્યારે તમે ભીતર જોઈને તમને કવિતાની સંવેદના? આધ્યાત્મિકતા જો કંઈ પણ કવિતાઓમાં આવતી હોય તો એ બેઝિકલી એક જે અજ્ઞાત છે, જે અકલ્ટ છે, જે રહસ્યમય છે, જે હું નથી જાણતી, તો એને જાણવાની મથામણ હોય છે. તો એ સ્વાભાવિક છે કે મારાથી ઉપર જઈને જે એક એવું વિશ્વ છે કે જે હું નથી જાણતી. અને ખાસ તો મૃત્યુની ખરેખર ગંભીરતા તમને ત્યારે જ સમજાય કે જ્યારે તમારી સૌથી નજીકની કોઈ વ્યક્તિ વિદાય લે. તો મારા પપ્પાના અવસાન પછી મને તરત જ તો આઘાત તમને એટલો ખ્યાલ ના આવે, પણ પછી ધીમે ધીમે જ્યારે તમને બધી અચાનક એમની યાદ આવવા માંડે નાની નાની વાતોમાં, ત્યારે એમ થાય કે અત્યારે ક્યાં હશે અને ખરેખર શું થતું હોય છે મૃત્યુ પછી. એ આપણે બધી કલ્પનાઓ જ કરીએ છીએ, સ્વર્ગ ને નર્ક ને બધું ઘણું બધું, પણ ખરેખર તો કઈ ખબર નથી ને કે શું થાય છે, ક્યાં જઈએ છીએ, કઈ પુનર્જન્મ છે પણ કે નથી પણ, ભગવાન પણ કઈ છે નથી, કઈ જ ખબર નથી ને આપણને. તો એ જે રહસ્યમય દુનિયા આખી જે છે, તો આજકાલ તો જો કે મને સૌથી વધારે જેમાં રસ પડતો હોય તો એ જ છે. એટલે એને હું ધર્મ કે અધ્યાત્મની સામાન્ય જે એક સેન્સ છે એનાથી ઉપર જઈને સમજવા ઈચ્છું છું. એની કોઈ કવિતા સુનાવવાનું હતું કે તું કવિતા લખે છે અને આજે લખાઈ ગઈ છે, સૌથી પહેલું કોની પાસે તને વાંચવા જવાનું મન થાય કે આને કહું? હવે તો એવું કોઈ નથી રહ્યું. હવે તો હું અમેરિકા રહું છું, એટલે હવે તો જયારે ભારતમાં હતી એ વખતે, જયારે કોલેજમાં ભણતી હતી એ વખતે સિતાંશુ ને હું મારી કવિતાઓ સંભળાવતી હતી, અને એ વખતે બીજા પણ બધા પ્રોફેસર્સ મને ખૂબ સારા મળ્યા. બાબુ સુથાર હતા ત્યાં વડોદરામાં, ડોક્ટર ગણેશ દેવી હતા, નીતિન મહેતા હતા. તો એ વખતે આ બધા પાસે હું મારી કવિતા વાંચતી હતી, કઈ નવું લખાયું હોય તો શેર કરતી હતી એમની સાથે. પણ હવે તો
આખું જીવન જ બદલાઈ ગયું છે હવે તો. અંતર સ્થળ કાળ બધું જ. એટલે હવે તો હું કોઈની પાસે મારું કંઈ નવું વાંચું છું એવું નથી. અચ્છા, બીજી એક વસ્તુ કે કવિતા હમ. લખ્યા પછી કેટલી વાર મઠારે છે? આ કવિતા લખ્યા પછી તરત જ છપાવી દેવાની ઉતાવળ હું ક્યારેય નથી કરતી. કારણ કે મને મારો પ્રયત્ન એ જ હોય છે કે હું ઓછું લખું પણ સારું લખું, કે જે ખરેખર કોમ્પ્લેક્સ હોય, જેનું જીવન લાંબુ હોય. એટલે શીઘ્ર કવિની જેમ તરત છાપીને તરત લખી દેવાનું, તરત છપાવી દેવાનું એ બધું હું નથી કરતી. એટલે લખ્યા પછી સામાન્ય રીતે 4-5 મહિના તો આમ જ પડી જ રહે કવિતા. અને એ પછી જ્યારે કોઈ સામયિકમાં કે એમ મોકલવાનું થાય ત્યારે એ વખતે હું એ કવિતા ફરીથી જોઉં અને મને જો એમાં જરૂર લાગે તો કોઈ એકાદ પંક્તિ કે કોઈ એકાદ શબ્દ કે સુધારવું, એટલા પૂરતું જ. પણ બાકી આખું મઠારવાનું ને એવું બધું આમ લોકો એક પછી ડ્રાફ્ટ કરે ને એવું બધું હું નથી કરતી. જે એકવાર જે લખાયું એ જ લખાઈ જાય છે. એટલે તારો વિચારનો વહેણ એક જ સરખો છે અને એમાં તને પોતાને લાગે છે કે ઈ બરાબર જ છે, એટલે તારે મઠારું નથી પડતું કે because you are not writing for other people, what you are writing is just for yourself. અને એ જે વિચારો આવ્યા એના વહેણને તું જવા દે છે, એને શબ્દોમાં રૂપાંતર કરે છે અને પછી આ છાંદસ બની જાય છે. વાહ, કેવું પડે. થાક જે તમે સંગ્રહ બહાર પાડ્યો છે એમાં થાક કેમ આપ્યું છે નામ, અને એની 2-3 કવિતા સંભળાવો અમને. એ થાક બસ થાક છે, આપણે સતત જીવતા રહેવાનો થાક, સતત વિચારતા રહેવાનો થાક. તો આપણે એમ કરીએ તો થાક સંગ્રહની જે થાક શીર્ષકની જે 3 કવિતાઓ છે એ હું વાંચીશ અને પછી આપણે સમાપન કરશું. તો ઓકે, તો આ થાક શીર્ષકની 3 કવિતાઓ છે. પહેલી છે થાક. થાક ઉત્તરાર્ધનો, થાક પૂર્વાર્ધનો અને થાક મધ્યનો તો ખરો જ. બહારગામ જતી વેળા ઘરની કોઈ ખુલ્લી રહી ગયેલી બારીમાંથી ઘરમાં પ્રવેશી ગયેલી કોઈ નોંધારી બિલાડીની જેમ થાક ઘર કરી જાય શરીરમાં. એક પછી બીજી સવારનો, બપોર પછીની સાંજનો, ઢળતી સાંજ પછીની રાતનો, મળસ્કે પરાણે ઉગડતી પરોઢનો થાક. કુમારિકાઓ જમાડો, વૈદ હકીમોને બોલાવો કે પછી ભૂવા ડાકલા વગાડે, નહીં જાય આ થાક હવે. થાક. રોજે રોજ દાંત ઘસવાનો, શરીરે સાબુ ચોળવાનો, કપડાં પહેરવાનો ને ફરી કપડાં ઉતારવાનો, થાક ઊંઘવાનો, થાક જાગતા રહેવાનો, થાક લખવાનો, થાક નહીં લખવાનો. નાનપણમાં મેં દોર્યું હતું એક કુદરતી દ્રશ્ય. 2 પર્વતો વચ્ચેથી ઉગી નીકળતો સૂરજ, નીચે ઘાસના મેદાન પર બાંધેલું એક ઘર, બાજુમાંથી પસાર થતી એક નદી અને નદીમાં તરી રહેલી એક હોડી, અને હા, ઉપર આકાશમાં ઉડી રહેલા થોડા પક્ષીઓ. આ બધું જ હવે મારી એક જર્જરિત નોટબુકમાં અકબંધ છે. એ ચિત્રમાં હવે મને દેખાય છે થાકથી સ્થિર થઈ ગયેલું પક્ષીઓથી ભારેખમ આકાશ અને સ્થગિત થઈ ગયેલી એ નદી પાસે બાંધેલા પેલા ઘરમાં હું જોઈ શકું છું એક નોંધારી બિલાડી ચોર પગે પ્રવેશી રહેલી. પછીની કવિતા થાક કવિતાનો. કવિતા લખવાનો થાક અને રોજ સવાર સાંજ દાંત ઘસવાનો થાક, આમ તો બંને સાવ જુદી બાબતો છે, પણ થાક તો ખરો જ ને. સવારે ઉઠીને બ્રશ કરતી વખતે અરીસામાં જુઓ તો ઊંઘથી લથપથ આંખોના ભારે પોપચા દેખાય, અને પછી રાત્રે સૂતા પહેલા બ્રશ કરતી વખતે ફરી અરીસામાં જોવાની હિંમત કરો તો ચહેરા પર કરોડિયાના જાળા વાજેલા દેખાય. જ્યારે કવિતા લખતી વખતે સામે જુઓ તો હોય એક કોરો કટ કાગળ કે ધોળું ધફ આકાશ કે ઊંડી ખીણ કે કૂવાનું સુકાયેલું તળ કે ઝેરી ઘાસનું મેદાન, કંઈ કળાય જ નહીં. કાળા મરોડદાર અક્ષરો ધીમે ધીમે એક આગળ પર ટપકે, થોડી લીટીઓ લખાય
અને પછી અક્ષરો થાકી જાય. ઊંચા લહેરાતા ઘાસના મેદાન પર ઉગેલો સૂરજ દેખાય અને પછી કલમ અટકી જાય. અહીંથી આગળ હવે ક્યાં જવું? થાક થાક અથાક થાક. ગાંડો સૂરજ અગ્નિ ઓક્યા કરે, પીળા ઘાસનું મેદાન સળગ્યા કરે, પીળા દાંત ઘસાતા રહે, કાગળ પર અક્ષરો ઉપસતા રહે, થાકેલા અને અર્થ. કોઈ રાજાએ શિકાર કરીને દિવાલ પર શણગારેલા વાઘના ખાલી શરીરમાં ભરેલા ઘાસ જેવા ડોક્યું કરે વાઘના નિર્જીવ વિકરાળ દાંતમાંથી. વાહ. અને આની ત્રીજી કવિતા થાક બપોરની ઊંઘનો. ગઈકાલે રાત્રે જ્યારે હું ભર ઊંઘમાં હોઈશ ત્યારે થોડો ઝીણો ઝરમર વરસાદ પડ્યો હોવો જોઈએ. જમીન તો ખાસ ભીની નથી દેખાતી, પણ બારી બહાર ઉગેલા આ છોડના નાનકડા કુમળા પાંદડા પર ક્યાંક ક્યાંક પાણી અટવાયેલું દેખાય છે. આમ તો આજકાલ ઊંઘ બહુ ઓછી થઈ ગઈ છે, પણ જ્યારે ઊંઘ આવે ત્યારે એવી આવે કે 7-8 કલાકમાં 7-8 દાયકા પસાર થઈ જાય અને સવારે આંખ ખુલે ત્યારે એનો જરાય ભાર પણ ન વર્તાય. ભાર હવે લાગે છે તો માત્ર આ દિવસનો, આ ભવ્યાતિ ભવ્ય દિવસનો. હું જ્યાં રહું છું તે વૃદ્ધાશ્રમમાં કામ કરતી આ બાઈ રોજ સવારે આવે છે મારા પલંગની ચાદર બદલવા. અને એમ શરૂ થાય છે એક નવો નકોર સડ વિનાનો ચોખ્ખો ચણાક દિવસ. અહીં આખા દિવસમાં સૌથી થકવી દેનારું કામ કંઈ હોય તો એ છે બપોરની ઊંઘ. બપોરે જો સૂઈ ન જાઓ તો દિવસ બહુ લાંબો લાગે, એટલે સુવાનો પ્રયત્ન કરું, પણ અપ્રમાણિક. કારણ કે જો સાચે જ સૂઈ જાઉં તો પછી રાત્રે ઊંઘ ના આવે અને પેલા 7-8 દાયકા અંધારામાં પૂરપાટ દોડી આવતી કોઈ ગાડીની જેમ કચડી નાખશે તેવો ડર લાગે. ઊંઘ અહીંની સૌથી સસ્તી, સરળ અને છતાં સૌથી મુશ્કેલ ચીજ. ઊંઘમાં સરી પડવાનો ભય અને પછી જાગતા રહેવાનો ભય સતત સતાવ્યા કરે. પડખા બદલી બદલીને રગદોડાતી ચાદર કોઈ હઠીલા યોદ્ધાની જેમ પડખા બદલી બદલીને રગદોડાતી ચાદર કોઈ હઠીલા યોદ્ધાની જેમ આવી જાય છે રોજ સવારે ફરી લડવા માટે તૈયાર, ધોયેલી સડ વિનાની. વૃદ્ધાશ્રમની નીરવ બપોરની અશાંતિ અકળાવી નાખે ત્યારે હું બોલાવું છું આ બહાર બેઠેલા ગુટરગુ કરતા હોલાઓને. હોલાઓની એક હાર આવીને બેસે છે મારી બારીએ. હું હવે એમની સાથે વાતો કરું છું ભવિષ્યની. મંત્રમુગ્ધ થઈને મારી વાતો સાંભળી રહેલા હોલાઓ ઉડી જાય તે પહેલા હું સરી પડું છું ભવિષ્યની એક લાંબી મીઠી ઊંઘમાં. હવે મારી ચાદર પર રમી રહેલા હોલા ગજવી નાખે છે વૃદ્ધાશ્રમની એક નીરવ બપોરની ઊંઘને. તો આ કવિતામાં તમે જોયું કે થાક જીવનનો, થાક ઊંઘનો, બહુ સરસ રીતે થાક એક દિવસનો, હા એક ભવ્ય દિવસ કે રોજ. પહેલો ક્વેશ્ચન તું કે તો પૂછી લો. હા હા. કવિતા તારી આદત છે કે સ્વભાવ? મેં ક્યારેય મારી જાતને એક કવિ તરીકે જ માત્ર જોવાનો પ્રયત્ન નથી કર્યો. એ એક સાઇડ પ્રોડક્ટ છે, કારણ કે જે જીવન છે એમાં કવિતાનું આધિપત્ય મેં એ રીતે નથી સ્વીકાર્યું કે હું મારી જાતને સતત એક કવિયત્રી તરીકે જોઉં. પણ છતાં પણ આટલા વર્ષોમાં 4 કાવ્ય સંગ્રહો અને આ બધું લખાણ, એના પછી એક જે કવિતાની જે એક ઓળખ છે એ તો બની જ ગઈ છે મારા માટે. એટલે એને આદત તરીકે જોવી કે નહીં, આદત તો નથી, પણ પ્રકૃતિ તારી થઈ ગઈ છે. હા હા, પ્રકૃતિ બની ગઈ.
પ્રકૃતિ બની ગઈ. હા, રાઈટ, કારણ કે તું ન વિચારે અને છતાં બી ટ્રેનમાં ચડતા એક ફેરિયાને જોવે અને શબ્દો સરવા માંડે, એવી પ્રકૃતિ બની ગઈ છે હવે. હા હા, અને એ બધું જ ભલે લખાય નહીં, પણ હા, મનમાં ને મનમાં એક મનોગત કવિતા તો જાણે કે સતત ચાલતી જ હોય છે, એટલે એ સ્વભાવ બની ગયો છે. યસ, સ્વભાવ બની. એક છેલ્લો ક્વેશ્ચન કે તમે કચ્છની એક સંસ્થા સાથે જોડાયેલા છો. હા હા, તો એનો તમારો ઉદ્દેશ અને એની કામગીરી વિશે થોડીક વાત કરો. હા, તો કચ્છમાં આમ તો જુડી ફ્રેટર પણ એક કલા રક્ષા નામનું ટ્રસ્ટ એમણે શરૂ કર્યું હતું, તો એમની સાથે તો મારો ઘણા વર્ષો પહેલાનો પરિચય હતો. જ્યારે હું મુંબઈમાં કામ કરતી એ વખતે મેં એમનો ઇન્ટરવ્યુ કર્યો હતો. એટલે આ જે રબારી સ્ત્રીઓની જે કલા છે અને એનું જે આખું બજાર છે, એમને પ્રોત્સાહન મળે એ બાબતમાં મને રસ તો હતો જ. લગભગ 1995 થી એ દિશામાં હું વિચારતી તો હતી જ, પણ પછી હું ભારતમાં પણ ન રહી અને બહાર નીકળી ગઈ, એટલે ક્યારે એ દિશામાં કંઈ સક્રિય કામ કરવાનું મારા માટે થયું નહીં. પણ કોઈક એક મુલાકાતમાં મેં એની વાત કરી હતી એ વિશે. તો એ પછી પાબીબેન નામના જે એક રબારી બેન છે, જે પાબી બેગ્સ નામથી જે બધી હસ્તકલાની જે હેન્ડબેગ્સ બનાવે છે, તો એમનું કામ સંભાળતા એક ભાઈએ મારો સંપર્ક કર્યો કે તમે પાબીબેનને રિપ્રેઝેન્ટ કરો, એટલે એમના એમ્બેસેડર તરીકે. કે જો કે એમાં બીજું કઈ સક્રિય તો હું ખાસ કઈ કરી ના શકું, પણ ક્યાંય પણ કોઈ સમારંભ હોય કે આ રીતની મુલાકાત હોય તો એમાં હું એમના વિશે વાત કરું એટલું પણ ઘણું છે કે એટલે એમની એક એમને જે કંઈ પણ પ્રસિદ્ધિ મળે તો એનાથી એમની સાથે જે કામ કરતી રબારી મહિલાઓ છે એમને એનો કંઈ પણ રીતે ફાયદો થઈ શકે એ રીતે. તો એ હું જેટલું થઈ શકે એટલું કરું છું. ભવિષ્યમાં તો નિવૃત્તિ પછી જો હું કંઈ વધારે સક્રિય કામ કરી શકીશ આ ક્ષેત્રમાં તો મને ચોક્કસ ગમશે. એટલે એ લોકોની વસ્તુઓ અહીંયા અમેરિકામાં ક્યાં વેચાય છે? અમેરિકામાં તો નથી વેચાતી, પણ એમની વેબસાઇટ છે pabiben.com. તો હા, pabiben.com ની મુલાકાત તમે જો લો તો એના પર તમને એમની બધી જ હેન્ડબેગ્સ અને કુશન કવર અને બધી ઘણી વસ્તુઓ એ બનાવતા હોય છે. તો એ પાબીબેન પોતે ખાસ ભણેલા નથી, માત્ર 4 ચોપડી જ ભણેલા છે, પણ મને એમના માટે ખરેખર એટલે જ ખૂબ માન છે કે એ છતાં પણ એમણે એમના હાથ નીચે થોડીક રબારી મહિલાઓને ભેગી કરીને આ એક આખું સાહસ શરૂ કર્યું, અને પોતે તો પગભર થયા જ, પણ એમણે એ બહેનોને પણ આજીવિકા રળવાનું એક સાધન, એક આખી જે એક ચેનલ હોય એ તૈયાર કરી આપી. એમની સંવેદનાનું કોઈ કાવ્ય લખ્યું છે તમે? ના 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 ના, હું એ રીતે નથી વિચારતી. હા હા, એમ કોઈ એક વિષય, જેમ કે કોઈ એમ કે ઘણી વખત ગુજરાતી સાહિત્યમાંથી અમુક ક્યારેક એવી રિક્વેસ્ટ આવે કે બસ આ સબ્જેક્ટ પર લખો. હા, આ સબ્જેક્ટ પર લખો, તો એમ હું ક્યારેય નથી લખતી. સ્વાભાવિક રીતે જ કંઈ લખાયું તો જ લખું છું. જેમ કે કચ્છમાં ધરતીકંપ થયો તો કોઈ આમ લોકો તરત એના વિશે બધા વેદનાના ગીતો, પણ મેં ક્યારેય ના લખ્યું. પછીથી એ ધરતીકંપની કે એની ઇમેજરીઝ ક્યાંક ને ક્યાંક કોઈ કવિતામાં આવે એ જુદી વાત છે, પણ હું એ રીતે નથી લખતી. સહશયનના જે સ્ત્રી પુરુષના જે કાવ્ય લખ્યા છે એનું મારું કાવ્ય બહુ જ ગમતું છે, જે તમે એમાં રીંછ માછલીને પકડે છે એની શવડીની બધી વાત કરી છે ને, એ બહુ તમારું સુંદર. એવા ઘણા કાવ્ય. હા, એ કાવ્ય સ્ત્રી અને પુરુષના સંબંધની જે જટિલતા છે, અને ખાસ તો શરીર સંબંધ જે છે એ આમ તો પ્રાણીગત એક અનુભવ છે ને. બહુ સરસ. હા હા, તેમાં મેં પુરુષને જુદા જુદા, સ્ત્રી અને પુરુષનો સંબંધ ભલે ગમે તેટલો પ્રેમ હોય છતાં પણ એકંદરે તો આપણા દરેકનું એક અલગ અસ્તિત્વ છે, અને એ જે માનસિક જે આખી જટિલતા છે એ તો સતત રહેવાની જ. તમે કોઈને ગમે તેટલો પ્રેમ કરતા હો તો પણ પ્રેમની પરિભાષાને બહુ સુંદર રીતે વ્યક્ત કરી છે. હા હા, એટલે જેમ શરીર દિવાલ પર શરીર ઘસે, અને એટલે પ્રાણીના અમુક બાબતો એવી હોય છે ને કે જે તમે સીધું કોઈ પુરુષ માટે ના લખી શકો, પણ જો એને એનું પ્રાણીમાં આરોપણ કરો
તો એ જે આખી ઇમેજ છે હા એ એક અલગ અર્થ લઈ લે છે. હા એ નારી સંવેદનાને સામૂહિક રીતે બહુ સરસ રીતે હા તમે અને વર્ણન એમાં જે કર્યું. છેલ્લે બાજ પક્ષી જે ઘરની ઉપર બેસે છે ને, તો મારી જે આ કલ્પનાઓનું જે વિશ્વ છે ને, એ મેં પહેલા કહ્યું એમ બહુ છૂટાછવાયા ચિત્રો મગજમાં હોય. જેમ કે બધા ભેગા. નાનપણમાં ધરમવીર નામની ફિલ્મ એક જોઈ હતી, હા. તમને કદાચ ખ્યાલ હશે, હા, જીતેન્દ્ર જોઈ છે? ધર્મેન્દ્ર. હા, ધર્મેન્દ્ર. તો એ હા, ફિલ્મમાં જીતેન્દ્ર. તમને યાદ હશે ને કે બાજ હા, પક્ષી આવે બાજ છે પક્ષી. જે વફાદાર. તો હા, બસ એ વફાદારી સાથે એ બાજ પક્ષીનું પ્રતીક મારા મનમાં એ નાનપણમાં જોયેલી ફિલ્મનું એ પ્રતીક યાદ આવી ગયું. એટલે તમે જેમ કહેતા હતા ને કે સમજવામાં અઘરી હોય છે તમારી કવિતાઓ, પણ કદાચ કોઈ વાચકને અઘરી લાગી શકે, પણ મારા માટે એ એક આખી ના. જેને કહેવાય ને એક મેમરી ટ્રીપ હોય છે. હા, હા, કે બધા છૂટા છવાયા પ્રતીકો નાનપણથી કરીને અત્યાર સુધીના એ હા. ક્યાં કઈ રીતે ભેગા થઈ જાય, તો એ રીતે એક આખું ચિત્ર ઊભું થઈ જતું હોય છે. હા, બહુ બહુ જ સરસ. તમે અમુક વસ્તુઓ તો એટલી અદ્ભુત હોય છે ને કે વાંચીને એમ થાય કે આ બધી સ્ત્રીઓની તમે સંવેદનાને એક સાથે ભેગી કરી અને કવિતામાં રજૂ કરી છે. એ પછી જે પીરિયડ્સની કવિતા જે કરી છે, ચકલી ને એના ઉદાહરણ આપીને, એ પણ અદ્ભુત છે. એને આટલી સહજતાથી આવા સબ્જેક્ટને એક મૂતરડીમાંથી લખેલી ગાળ પરથી પણ જે તમે કવિતા લખી છે, એ એટલા અઘરા સબ્જેક્ટને એટલા સરસ શબ્દોમાં તમે મૂક્યા છે કે તમને જેટલા ગુજરાતી સાહિત્ય પરિષદના ને એ પ્રાઇઝ મળ્યા છે ને, ઓછું લખીને ઊંચું લખ્યું, એ તમારી એક ઓળખ છે મારા હિસાબે. થેન્ક યુ. મનીષાબેન, તમે અહીંયા આવ્યા એ ગમ્યું, અને એથી પણ વિશેષ તે મને આપેલું પ્રોમિસ પાડ્યું છે. તું બેઠક પણ જ્યારે પણ સમય મળે ત્યારે એકવાર બધાને મનીષા જોવી છે, એટલે તું આવજો બેઠકમાં. અને મારું ભાવભર્યું તને આમંત્રણ છે. અને ક્યારેય તું અટકતી નહીં, થાક નહીં લઈ આવતી. તારી હું તને કહું છું કે અમે લખી નથી શકતા, પણ તું લખતી હતી ત્યારે એવું લાગતું હતું કે આ મારે જ કેવું છે, મારે પણ આ જ કેવું છે એમ, પણ હું વ્યક્ત નથી કરી શકતી. જ્યારે ભગવાને તને આટલી સરસ આવડત આપી છે, એમાં તું ખૂબ આગળ વધ. એવી બેઠકની મારી, જિગીશાની અને દરેક સર્જકો અને વાચકોની ખાસ શુભેચ્છા છે તને, કે તારી કલમ અવિરત ચાલે રાખે, તું લખે, તારા વિચારોને ચાલુ રાખ. મને તે ટ્રેનમાં ચડતી વખતે શું જોવું જોઈએ એ દ્રષ્ટિ દેખાડે છે. બહુ વિશિષ્ટ રીતે તું લખે છે. તારામાં એક ભગવાને ખાસ એક કઈ વિશિષ્ટ આવડત આપી છે દુનિયાને જોવા માટેની, અને આધ્યાત્મિકતા એમાંથી જ પામી છે એવું મને લાગે છે. ત્યાં જ તું તારી મેળે ઊંડાણમાં ઉતરી જાય છે. બસ મારી બધી ખૂબ દિલથી શુભેચ્છા છે તને કે તું આગળ વધ. અહીંયા આવી છો એટલે આભાર પણ માનું છું. બેઠકમાં આવી તારું પ્રોમિસ પાડ્યું છે તે મને બહુ ગમ્યું છે. થેન્ક યુ પ્રજ્ઞાબેન, થેન્ક યુ જિગીશાબેન. તમારો બંનેનો પ્રેમ, તમારો જે સ્નેહ છે મારા માટે, હું બહુ સ્પષ્ટપણે અનુભવી શકું છું. અને જિગીશાબેને પણ મારી સાથે ફોન પર વાત કરી, એમણે પણ ખૂબ વાલથી મને જે શુભેચ્છાઓ આપી છે. તમારો પણ પ્રેમ છે, ખૂબ આભાર. અને આપણે આ રીતે આજે થોડો સમય પસાર કરી શક્યા એનો મને પણ આનંદ છે. અને ચોક્કસ મળીશું આપણે. ચોક્કસ. આજે આપણે મનીષાબેનને મળ્યા, મનીષાબેનની વાતો સાંભળી. મનીષાબેનને તમે પહેલાથી ચાહતા તો હતા જ, પરંતુ જ્યારે પ્રત્યક્ષ ઝૂમ ને આપણને મળ્યા હોય તેવો આનંદ કરાવ્યો. તો તમારા વિચારો, તમારા અભિપ્રાયો ચોક્કસ આ યુટ્યુબ સાથે મોકલજો, અમને આનંદ થશે. બેઠકનો મેન આશ્રય છે વિકસો અને વિકસાવો. જે કોઈ વિકસ્યા છે એમના પાસેથી આપણે કંઈક મેળવવું છે અને આપણે પણ વિકસવું છે. હા, આફ્ટર ઓલ બધાએ મહેનત તો પોતે જ પોતાની કરવાની છે, પરંતુ મિત્રો આ રીતે અમે નવા ને નવા લેખકો, સર્જકોને લઈ આવીએ તમારી સમક્ષ. એ માટે જોતા રહેજો આ યુટ્યુબ, અને ફરી મળીશું. અહીં અંત નથી કહેતી, પણ વિરામ આપું છું. નમસ્તે.